પાટણના સરસ્વતી તાલુકાના ગણેશપુરા ગામના વતની હાલ સુરત ખાતે રહેતા દેસાઈ પરિવાર રવિવારે 2 વાગ્યાના આસપાસ રાત્રે વતનમાં આવી રહ્યો હતો। તે દરમિયાન વાગડોળથી વાંદાની નજીક રોડ ઉપર નીલગાય આડી ઉતરતા તેને બચાવવા જતા ડ્રાઈવરે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ગાડી બાવળના ઝાડ સાથે ધડાકેભેર અથડાઈ હતી, જેથી ગમખ્વાર અકસ્માત થયો હતો। આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલા પરિવારના સહસભ્યોને ઈજા પહોંચી હતી, જેમાં એક બાળક અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે ઈજાગ્રસ્ત 4 લોકોમાંથી એકની હાલત ગંભીર છે। સુરત રહેતો પરિવાર પોતાના વતનમાં માતાજીનો પ્રસંગ હોવાથી આવી રહ્યો હતો, ત્યારે રાત્રે તેઓને અકસ્માત નડ્યો હતો। આ અકસ્માતમાં 5 વર્ષના મોહિતકુમાર મહેશભાઈ દેસાઈનું અને 65 વર્ષીય ઈશાબેન જીવાભાઈ દેસાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું, જ્યારે ચેતનાબેન રાજુભાઈ દેસાઈને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે। આ બનાવ પગલે સમાજના લોકો મોટી સંખ્યામાં પાટણ સિવિલ હોસ્પિટલમાં એકઠા થયા હતા અને ભારે શોકમય વાતાવરણ બન્યું હતું। તો મિત્રો, આવા જ બીજા સમાચાર જોવા માટે અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।